વડોદરા શહેરમાં માનવ સેવા અને સમાજ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવતો અનોખો કાર્યક્રમ યોજાયો, જ્યાં રોટરી ક્લબ ઓફ જવાહરનગર દ્વારા વોકેશનલ સર્વિસ એક્સલન્સ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં શહેરના અનસંગ હીરોને સન્માનિત કરવામાં આવ્યા, જેમણે દિવસ રાત મહેનત કરીને સમાજની સેવા કરી છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને બ્રિગેડિયર ઝલા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું। રોટરી ક્લબના પ્રમુખ જીતેશ વારિયાએ જણાવ્યું હતું કે દર વર્ષે તેઓ એવા લોકોનું સન્માન કરે છે જે લોકોની નજરથી દૂર રહીને પણ સમાજ માટે અગત્યની સેવા આપે છે। આ અંતર્ગત સફાઈ કર્મચારીઓ, એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલના સ્ટાફ, ટ્રાફિક બ્રિગેડ, પોલીસ, શી ટીમ, ફાયર બ્રિગેડ, શિક્ષકો અને હેલ્થ વર્કરોને એવોર્ડ આપવામાં આવ્યા। સફાઈ ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી બદલ સતીશ ડાંગી, છાયા સોલંકી અને એસએસજી હોસ્પિટલની રેખા વિજય રાજપૂતને સન્માનિત કરવામાં આવ્યા। હેલ્થ સેક્ટરમાં પીએચસીની સપના રાઠોડને એવોર્ડ આપવામાં આવ્યો। ટ્રાફિક બ્રિગેડમાંથી ભારતી રાઠવાને અને ફાયર ફાઇટર તરીકે નિકુંજ આઝાદને પણ સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન એવોર્ડ મેળવનારાઓએ ભાવુક બની પોતાના અનુભવો વ્યક્ત કર્યા અને જણાવ્યું કે તેમની કામગીરીની આવી કદર પહેલીવાર થઈ છે। જાણીતા ઉદ્યોગપતિ દિલીપભાઈ શાહે મ્યુનિસિપલ કમિશનરનો પરિચય કરાવ્યો હતો, જ્યારે મંત્રી મનીષભાઈ શાહે મહેમાનોનું સ્વાગત કર્યું હતું। કાર્યક્રમનું સંચાલન ટેક્સ કન્સલ્ટન્ટ જગદીશ ઠક્કરે કર્યું હતું। રોટરી ક્લબના પ્રમુખ મિતેશ વાઢિયાએ ક્લબ દ્વારા કરવામાં આવેલી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે શાળાઓમાં જાગૃતિ અભિયાન, સેનિટરી પેડ વિતરણ, ન્યુટ્રિશન કિટ, અપંગ બાળકોની સહાય વગેરે અંગે માહિતી આપી હતી। આ કાર્યક્રમમાં શહેરના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને રોટરી ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી। આ અમારું દર વર્ષનો એક કાર્યક્રમ છે કે લગભગ આ જ મહિનામાં, એપ્રિલ કે મે મહિનામાં અમે વોકેશનલ એવોર્ડ્સ આપીએ છીએ। વોકેશનલ એવોર્ડ્સમાં અમારું મેઇન હેતુ એ છે કે જે નાનામાં નાના વર્ગના લોકો કે જે આપણને અનેક સેવાઓ આપે છે, જેમ કે આજે સ્વચ્છતા, પછી તમારું નર્સિંગ, પોલીસ, ટીચર્સ, પછી એ તમામને અમે લોકો એક સિલેક્શન પ્રોસેસ થ્રુ અમે બધા અમારા જે રોટરીયન્સ છે એ અલગ અલગ ફિલ્ડમાં જઈને એમને સિલેક્શન કરે છે અને ત્યાંના જે ડિપાર્ટમેન્ટલ હેડ્સ હોય છે એમાંથી બી અમે એમની સલાહ લઈને અમે બેસ્ટ ઓફ ધ બેસ્ટને અમે સિલેક્ટ કરી અને આ દર વર્ષે અમે એવોર્ડ આપીએ છીએ। અને ગયા વર્ષે પોલીસ કમિશનર સાહેબ આવ્યા હતા અને આ વખતે મ્યુનિસિપલ કમિશનર સાહેબ આવ્યા અને અમને બહુ જ ગૌરવ મહેસૂસ થાય છે કે આજે આ અમારો એવોર્ડ હવે આ બધી જે નામાંકિત વ્યક્તિઓ દ્વારા આ બધા કર્મચારીઓને આપવામાં